હવે આપણે આ 7મા વિભાગનો આ 9મો ફકરો, એટલે ખબર નથી ઘણા બધા ફકરા છે, પણ આપણે પહેલામાં વિડીયો 8 થયા છે, એટલે આને ખાલી 9મો નંબર આપું છું. એટલે આ 9મા ફકરાની આપણે વાત કરશું. તો ધ્રુવી સહસંયોજક બંધન એટલે શું? તો આપણે બે પ્રકારના બંધન શીખ્યા કે આ એક છે આયની બંધ અને આયની બંધન, અને બીજો સહસંયોજન બંધન. હવે આયની બંધ એટલે આપણે શીખ્યા કે એકબીજાને આપલે કરે એટલે કે આપી દઈએ અને બીજું લઈ લઈએ, એને આપી દઈએ અને આ Cl લઈ લઈએ, એ આયની બંધનો દાખલો થયો. સહસંયોજક બંધ એટલે શું? આપી ન દઈએ પણ ભાગીદારી કરે એટલે એકને એક ઇલેક્ટ્રોન હોય એ બે બાજુ ભાગ લેતો હોય, એટલે એવા સહસંયોજક બંધ. હવે એમાં પછી સહસંયોજક બંધનો આ પેટા વિભાગ છે કે શું કહે છે કે આ ધ્રુવી સંયોજક બંધ એટલે શું? સહસંયોજક બંધનો પેટા વિભાગ ધ્રુવી એટલે હું સમજાવીશ. હવે આ ધ્રુવી કયો છે ને કયો નથી. જો અત્યાર સુધી આપણે અધ્રુવી ક્યાં ક્યાં શીખ્યા? તો કે હાઇડ્રોજન H2O2 N2 આ બધા જે વાયુ હતા, આ બધા વાયુ એકલા છૂટા ન રહી શકે, આ બધા જ સહસંયોજક બંધ થયા. પણ એમાં શું થતું હતું કે આ હાઇડ્રોજન ભળ્યો અને H2 થયું, પણ એટલે એમાં બે હાઇડ્રોજનના જે બે ઇલેક્ટ્રોન હતા, આમાં અહીંયા હતો અને આમાં અહીંયા હતો, એ બંને બાજુ ભાગીદારી કરે છે. એટલે આ જો નેગેટિવ ઇલેક્ટ્રોન એટલે આમ તો નેગેટિવ છે, એટલે બે નેગેટિવ હોય તો બંને બાજુ ભાગીદારી કરે છે. પણ આ બેયનો વીજભાર સરખો છે. વીજભાર એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એટલે આમાં એક જ છે ને આમાં એક જ છે. આપણે જોયું હતું કે જો NaCl માં શું હતું કે Na એક હતો અને Cl માં 7 હતા, બરોબર ને? એટલે આ જુદા જુદા છે. આમાં જો બે સરખા હોય તો ભાગીદારી કરે, એટલે આ ભાગીદારી એટલે આ જોડકું થયું, અને આ જે જોડકું થયું એ આ પરમાણુ, પેલો પરમાણુ અને આ બીજો પરમાણુ છે, એ બેયનો વીજભાર સરખો છે, એટલે કે એની રચના બધી સરખી છે. તો આ જે જોડકું છે એ બે બાજુ સરખું ખેંચાયેલું રહે. મેં પેલા દોરડાની વાત કરી હતી ને, એટલે જો આપણે બે બાજુ આ દોરડું ખેંચતા હોય, બે બાજુ ટીમ ખેંચતી હોય તો આ રૂમાલ ખસે નહીં આપણે ત્યાં. આમાં એવી રીતે થાય. એટલે તો આને ધ્રુવી ન કહેવાય. ધ્રુવી એટલે એક બાજુ ધ્રુવ આપણે નોર્થ ધ્રુવ એટલે દક્ષિણ, આપણે લોહ ચુંબકમાં હોય ને નોર્થ અને સાઉથ, આ બે ધ્રુવ, નોર્થ ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એ એકબીજાને ખેંચે. પણ આમાં એવું ધ્રુવ નથી થતું. એટલે આ જે બધા એક જ સરખા પરમાણુ હોય તો એનો જે બંધ થાય એને ધ્રુવી સંયોજક બંધ ના કહેવાય. તો એટલે જો પેલા એ સમજાયું કે જો અણુમાં રહેલા બે પરમાણુ એક જ તત્વના બનેલા હોય, એટલે કે આપણે હાઇડ્રોજન હોય કે ક્લોરીન હોય કે આ બધા જે છે આ H2 Cl2 O2 આ બધા જે આપણે શીખ્યા અત્યાર સુધી પહેલા, એ બધા જો એક જ પરમાણુના બન્યા, એટલે હાઇડ્રોજન પરમાણુ અને બીજું હાઇડ્રોજન પરમાણુ ભેગા થયા, એટલે તો કરતા બંધન ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? આમાં જે આપણે જોડી બનાવી હોય એનું નામ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એટલે આ બેમાં જે બે બાજુ ભાગ લે છે, બે બાજુ ઢોલકી વગાડે છે, એનું નામ ઇલેક્ટ્રોન યુગ્મ. ઇલેક્ટ્રોન એટલે એ નેગેટિવ છે અને યુગ્મ એટલે જોડી. યુગ્મ એટલે બે. એટલે આ બે જણાની જે જોડી છે એનું નામ ઇલેક્ટ્રોન યુગ્મ.
બંધન એટલે આ જે બંધન એને કારણે બંધન થાય છે એટલે માટે એને ઇલેક્ટ્રોન બંને પરમાણુથી સમાન આકર્ષણ અનુભવશે. મેં જેમ કહ્યું એ હાઇડ્રોજનના કે જે હોય તો બંને બાજુ એનું આકર્ષણ સરખું જ થાય એટલા માટે તે સમાન આકર્ષણ અનુભવશે કારણ કે બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય છે. વિદ્યુત ઋણતા એટલે એનામાં નેગેટિવ ઇલેક્ટ્રોન કુલ કેટલા છે એટલે બંનેમાં ઇલેક્ટ્રોન સરખા છે, બે હાઇડ્રોજનના છે એટલા માટે એની સરખી છે. અને ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રથી સમાન અંતરે રહેશે એટલે આનું કેન્દ્ર આજે છે આનું કેન્દ્ર અહીંયા હોય, આનું કેન્દ્ર અહીંયા હોય તો આ જે જોડી છે એ સરખા અંતરે રહેશે એનાથી. તેથી તેમના ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે સરખા અંતરે હોય તેથી તેના ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ પરમાણુ કે તત્વ તરફ ખેંચાયેલા નહીં રહે એટલે આ એક તરફ ઢળી નહીં જાય એટલે બે બાજુ એનું સરખા અંતરે હોય. જો નજીક હોય તો વધારે ખેંચે આપણે જેમ પેલાનો નિયમ છે કે લોહ ચુંબકનો જો આ વસ્તુ તમે નજીક લાવો તો ખેંચે, દૂર હોય તો ના ખેંચે એટલે આ સરખા અંતરે છે એટલે કોઈ ખેંચશે નહીં. પછી આ ધ્રુવીય સહસંયોજકમાં શું થાય કે હવે જો અણુમાં રહેલા બે પરમાણુ જુદા જુદા તત્વોના હોય તો તેમની વચ્ચે ભાગીદારી કરતા સહસંયોજક બંધન ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુમાંથી જેની વિદ્યુત વધારશે તેના તરફ આકર્ષાયેલા રહે છે. એટલે શું તો કે હવે જો આ બધા હાઇડ્રોજનને ભેગા ના કરો, ઓક્સિજનને ભેગા ના કરો પણ હાઇડ્રોજનની સાથે તમે ક્લોરાઇડ ભેગો કરો, જો ક્લોરીન, તો શું થશે? આ બેનું બંધન એક જ છે. આપણે હાઇડ્રોજનમાં કેટલા છે? આપણે એક જ ઇલેક્ટ્રોન છે. ક્લોરીનમાં કેટલા છે? 7 છે. એટલે આ 7 છે, 1 2 3 4 5 6 ને આ 7 છે. તો એ 7માં આ બંને બાજુ ભાગીદારી કરે છે એટલે આ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ભાગીદારી કરે છે એટલે 8નું થઈ ગયું. પણ આમાં શું થશે? આ એક જ આ જોડી, આ બે જણા આ જે આનો જે હાઇડ્રોજનનો ને આનો જે ક્લોરીનના થયા એ બંને ભાગીદારી કરી પણ ખેંચાણ કેના તરફ રહેશે તો કે જેમાં વિદ્યુત વાહકતા એટલે વીજભાર કોનો વધુ? આ વીજભાર એટલે જેનામાં ઋણ ઇલેક્ટ્રોન જાજા હોય એટલે આ ક્લોરીનનો વીજભાર વધારે છે તો એના તરફ ખેંચાણ રહેશે. એટલે આ જે ભાગીદારી કરવા વાળી જોડી હોય ને એ આ જે છે આના તરફ ખેંચાશે એટલે એ ખેંચાવાને કારણે જો આ હાઇડ્રોજન આમાં હોય, આપણે કીધું કે આ હાઇડ્રોજન અને હાઇડ્રોજનનું એ ખેંચાણ નહીં થાય એક તરફ. એટલે આને જો એક તરફ આવી રીતે ખેંચાણ થાય ક્લોરીન અને ક્લોરીન